बालक के सर पे गुरु हाथ रहे तेरा, गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सिर पे गुरु हाथ रहे तेरा, गुरु हाथ रहे तेरा। આપણે આટલા દૂર દૂરથી આપણને આવું સરસ વસ્તુ શીખવાડે છે. ખરેખર આપણે એમના કેટલા ઋણી છીએ, આપણને આવું સારી વસ્તુ શીખવાડે. આપણે બધા ભાગ્યશાળી છીએ કે આપણને આવું જાણવાનું મળે. ઘણા બાળકોને જ્યાં કામ ભણતા હોય, અમુક જગ્યાએ રહેતા હોય, તો એ લોકોને આવું જાણવાનું પણ સારી સારી વસ્તુ ન મળે. આપણે તો આદર્શ વિદ્યાર્થી બનવું છે, આદર્શ નાગરિક બનવું છે અને એક દેશના, ભારતના એક સારા સજ્જન મનુષ્ય આપણે બનવું છે અને આપણે આધ્યાત્મિક માર્ગે બધાએ આગળ જવાનું છે. તો જ આપણે આપણા સંસ્કૃતિની રક્ષા કરી શકીશું. સંસ્કૃતિના આપણા ભારતીય સંસ્કૃતિના મુખ્ય 4 વાક્યો કયા છે એ બધાને ખબર જ છે. માતૃગુરુ બોલજો ના, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો રામ ભગવાનની વાત ખબર છે એટલે એને પણ અત્યારે વિદ્યાર્થીની વાત લઈશું. તો રામ ભગવાને વચન પાલન ખબર છે. એમને માતાને જે પિતા જે વચન આપ્યા હતા એ વચન શું હતા બધાને ખબર છે? શું વચન હતા? મને 2 વચન આપ્યા હતા. કયા 2 વચન હતા? એક જણ બોલીને બધાને પથરી થાય છે ઘરમાં ઉત્થિતો ભવ. તો એક 20-22 વર્ષનો વિદ્યાર્થી હતા, ભણી લીધું હતું પણ એને હજુ એની નોકરી કે કંઈક ધંધો નહોતો. તો એને પછી એને બહુ જ પેટમાં દુખાવો થયો. આગળ યાદ રહ્યું ને હું બોલીએ કે ભૂલી ગયા બધા, બરાબર? એક ભાઈ હતો 20-22 વર્ષનો અને એને ગ્રેજ્યુએટ એને ભણી લીધું હતું અને એને સર્વિસ હજુ નહોતી મળી એટલે એને ગરીબ વિદ્યાર્થી હતો. હવે એને પેટમાં બહુ દુખાવો થયો. ડૉક્ટર પાસે ગયો, ડૉક્ટરે નિદાન કર્યું કે ભાઈ તને પથરી થઈ છે અને આ તો ઓપરેશન કરવું પડે, એને નહીં મળે. તો એને વિનંતી કરી કે ડૉક્ટર સાહેબ પથરી ઓપરેશન બહુ દુખે છે, પછી ઓપરેશન કરવું પડે તો કરવું. તો કે ના, 2000 રૂપિયા ખર્ચ થશે. કારણ કે ડૉક્ટરે એમને તો ના થાય, પણ એને ફીસ તો આપવી પડે નહીં. પણ એની પાસે એ વખતે પૈસા નહોતા. પણ એને વચન આપ્યું કે મને નોકરી મળવાની મને મળી ગઈ છે, મને અરજી કરી છે, મને નોકરી જરૂર મળી જશે અને મારા જે પૈસા આવશે હું એનું આપનું ફીસ ચોક્કસ ભરી દઈશ. પણ મને બહુ દુખાવો છે તો આપ ઓપરેશન કરો તો બહુ સારું. વિનંતી કરી. ડૉક્ટર પણ બહુ જ સારા હતા. એમને એનો વિશ્વાસ રાખ્યો કે આ ભાઈ છે, ખૂબ વિશ્વાસપાત્ર લાગે છે અને એનું દુઃખ દૂર કરવું એ મારી અત્યારે ફરજ બની રહી છે. ડૉક્ટર પણ ખૂબ સારી રીતેનું ઓપરેશન થયું. એ ભાઈને સારું થઈ ગયું
અને એ ભાઈ તો પછી ડૉક્ટરનો આભાર માન્યો, ખૂબ આભાર માનીને ઘરે ગયો. ડૉક્ટરને થોડો વખત પછી એ તો કદાચ ભૂલી પણ ગયા હશે, પણ થોડો વખત એમને ખ્યાલ ના આવ્યો. 1.5 વર્ષ પછી એમને નાની ડ્રાફ્ટ આવ્યો. તો એમાં 2050 રૂપિયાનો ડ્રાફ્ટ હતો, કારણ કે મેં 1.5 વર્ષ મોડું થયું ને, તો મેં વ્યાજ સાથે એ ડ્રાફ્ટ ડૉક્ટરને નામે મોકલ્યો અને ખૂબ આભાર દર્શાવતો કાગળ લખ્યો કે ડૉક્ટરશ્રી, આપણે તમારી જિંદગી બચાવી, મને આટલા દુઃખમાંથી મુક્ત કરો, અને તે વખતે હું આ પૈસા નહોતો ભરી શક્યો, આપનો ખૂબ ખૂબ આભાર, અને આ પૈસા તમે સ્વીકારશો. તો એ ડૉક્ટર તો એટલા ખુશ થાય કે સાહેબ ભૂલી પણ ગયા, 1.5 વર્ષ થયું. એમને યાદ આવ્યું કે આ મને લાગતું હતું કે આ બહુ જ નીતિવાન અને બહુ જ વિશ્વાસપાત્ર માણસ છે. તો એને એ ડૉક્ટર એટલા બધા ખુશ થઈ ગયા અને એને પોતાને એટલી પૈસાની જરૂર નહોતી, પણ એને અનુમોદના કરવા માટે એ પૈસા તો એને પાછા મોકલ્યા, અને એટલા જ પૈસાનો એટલે 2000 બીજો ચેક બનાવી અને એની સાથે મોકલ્યો કે આ જે વચન પાડ્યું છે એનાથી હું બહુ જ ખુશ થયો છું, અને આ જે પૈસા છે એ તમારે ખૂબ સારા કાર્યમાં વાપરજો, અને મને તમારા વચન પાલનથી ખૂબ આનંદ થયો છે. તો આપણે શું શીખ્યામાં વચન પાલનનું કેટલું મોટું મહત્ત્વ, કે એના પૈસા પણ પાછા આવ્યા અને પોતાને આટલી બધી ન્યાય મળી, અને ડૉક્ટરનું પણ એમની અનુમોદના થઈ. તો આ પ્રમાણે આપણે કેવા વચનનું આપણે પાલન કરવું. કોઈને પણ આપણે કહ્યું હોય કે હું તમને આ સાઈડમાં આ કરી આપીશ, તો આપણે ચોક્કસ એ વચનનું પાલન કરવું જોઈએ. તો આપણે ભગવાન રામનું પણ દ્રષ્ટાંત જાણીએ, અને આવા જે સજ્જન હોય છે મનુષ્યો, એ લોકોના માંથી આપણે પ્રેરણા લઈ અને આપણે સારી સારી વાતો આપણે શીખવી જોઈએ. તો આ નાની વાર્તાથી આપણે શું બોધ મળ્યો કે આપણે વચનનું પાલન કરવું. બરાબર છે? તો આપણી આ વાર્તા પૂરી થાય છે. આપણે સારા બોધામાંથી લઈએ. હવે આપણે પૂજ્યશ્રીને વિનંતી કરીશું કે તેઓ આપણને બોધ આપશે. એટલા બધા ગુણો છે, પણ કોઈ પણ એક ગુણ આપણામાં આવી જાય એવો આપણે પ્રયાસ કરીશું. હવે પૂજ્યશ્રી આપણને સંકલ્પ માટે, આપણે જીવનમાં શું સંકલ્પ કરવો જોઈએ, ગુણોનો વિકાસ માટે કેવી રીતે એ ગુણોને જીવનમાં લાવવું જોઈએ, એ બાબતમાં સંકલ્પ કરાવશે, આશીર્વચન આપશે. એના પહેલે આ એક લીટીની ધૂન આપણે જીવીશું. आजा बंसी बजाने वाले, आजा बंसी बजाने वाले, आजा गौवे चराने वाले, आजा गौवे चराने वाले,
स्वस्थ हो जाएंगे, शरीर को टका रखेंगे, स्थिर आसन बैठेंगे, धूप झीलेंगे, पवित्र तन रखो, 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 पवित्र मन 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 रखो, पवित्रता मनुष्यता की शान है, 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 जो मन वचन कर्म से पवित्र हो, जो मन वचन से पवित्र हो, जो मन वचन कर्म 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 से पवित्र हो, वो चरित्रवान ही यहाँ महान है, 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 पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र मन रखो, पवित्र तन 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 रखो। आदरणीय श्री सुब्रतो बनर्जी, आदरणीय श्री पंड्या जी, दोनों बहनें जिनका भी श्री नवनीत भाई ने परिचय करवाया, पूज्य बहन श्री, केंद्र के भाई बहन और प्यारे बच्चे, आप जिस गुरुकुल में पढ़ते हैं उसका नाम क्या है? एक मिनट, आप बोलो, खड़े होकर के बोलो। हाँ, वो तो संस्था का नाम हुआ, गुरुकुल। सब बोले साहब, कौन सा है गुरुकुल का नाम क्या है? विद्याभक्ति आनंदधाम गुरुकुल। बस इतना ही करना है जीवन में भी, जीवन में भी इतना ही करना है। पहला जो धुन बोलाया और दूसरा जो नाम है विद्या महीना, सा विद्याया, विद्या का महीना क्या? जिससे अपना जीवन अनेक गुणों से भरपूर होवे और महापुरुषों के वचनों के अनुसार हम अपने शरीर में रहे हुए दिव्य तत्व, आत्म तत्व जो हम हैं, ये जो दिखता है वो हम नहीं है, वो तो हमारा पैकिंग है। ये क्या है? ये पैकिंग है। तो आप मुझे ये क्या है? तो ये तो सामाजिक रिवाज। ये क्या है? ये सामाजिक रिवाज। आप लोगों ने भी पहना है कुछ, और तो वो तो एक सामाजिक रिवाज है। और हमारा जो
पैकिंग जो है वो ये पैकिंग है, और उसमें कौन रहता है? भगवान आत्मा। आत्मा मायना जो देखता है, जो जानता है, जो अच्छे काम करने की प्रेरणा देता है, जो ज्ञान ध्यान वैराग्य भक्ति करता है, उसको महात्मा धर्मात्मा कहते हैं। भगवान राम, भगवान कृष्ण, भगवान महावीर, भगवान बुद्ध, ये सब कैसे उसको क्या कहते हैं? परमात्मा। उनको क्या कहते हैं? परमात्मा मायना सबसे बड़ा, उससे बड़ा कोई नहीं होता। परम परम आत्मा। सब गुण प्रकट हो गए, उनके सब गुण प्रकट हो गए। ये बात प्रासंगिक हुई। हम कहाँ पढ़ते हैं, हम कहाँ रहते हैं। अब विचार करना है कि हमारे जीवन का लक्ष्य क्या है। हमें जो ये जीवन मिला है बहुत छोटा है, सिर्फ 70 साल। 70 महीना आंखमा बोलो तो 70 નો આંકડો બોલો તો કેવી રીતે બોલો? સાતડે મીંડે 70 हाँ 60 70 80 વર્ષમાં તો જતું રહેવાનું, બહુ નાની વિશેષ। તો આપણે સામાન્ય માણસમાંથી મહાત્મા બનવાનું, મહાત્મામાંથી ધર્માત્મા બનવાનું, ધર્માત્મામાંથી ધીમે 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 મોટા ધર્માત્મા, અને પછી તેમાંથી પરમાત્મા, તેમાંથી સાહેબ શા માટે પરમાત્મા બનવાનું? કારણ કે આપણે જે જોઈએ છીએ એ પરમાત્મા થવાથી જ મળે। શું જોઈએ છે? खूब ज्ञान। बोलो साचू ज्ञान, पवित्र ज्ञान। बीजू शू જોઈએ છે? आनंद, आनंद, अनंत आनंद। ये જોઈતા હોય તો આત્મામાંથી મહાત્મા, મહાત્મામાંથી ધર્માત્મા, ધર્માત્મામાંથી આગળ આગળ વધતા પરમાત્મા। પછી શું કરવાનું? પછી કઈ કરવાનું નહીં। કઈ કર્યા વિના આનંદ 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 અને અનંત જ્ઞાન, અનંત જ્ઞાન। કઈ કરવું ના પડે કે સાહેબ પછી ભૂખ લાગે કે ના લાગે? તમારા માટે સમજવું અઘરું છે, તમારા માટે સમજવું અઘરું છે। એમને ભૂખ પણ ના લાગે, તરસ પણ ના લાગે, ને એમની સભામાં મોટા મોટા દેવ લોકો આવે, મોટા મોટા રાજા મહારાજાઓ આવે અને ધર્મ સાંભળે। તો આવું પદ આપણે પ્રાપ્ત કરવું છે। એકદમ પહેલી વાત શું, અમારી નોટ હોય ને એમાં બીજી બધી નોટ રાખો છો એમ એક નોટ રાખવાની, મારા જીવનની વિકાસ નોંધ પોથી। મારા જીવનની વિકાસ નોંધ પોથી। આવું ન કરીએ તો મહાત્મા પણ ન બના। એમાં બધું ઘણું બધું હોય લખવાનું। આપણી વિકાસ નોંધ પોથી લખેલી આપણે એક ત્રણ અહીંયા લઈ આવીશું। 18, 19, 20, 21 साल की उम्र में नॉन पोथी लिखी है, वो लेके आए एक बार। આપણે તે વખતે બહુ સમજણ ના હોય તો કઈ વાંધો નહીં। આખા દિવસની ડાયરી દૈનિક કેટલા વાગે ઉઠ્યો, હા શું વાંચ્યું,
કેટલા વાગે દાંતણ કરીને પછી નાસ્તો કર્યો, એ પહેલા આસન કર્યા, કસરત કરી, પ્રાણાયામ કર્યા, કેટલા વાગે નાસ્તો કર્યો, પછી અભ્યાસમાં શું શું કર્યું, એ બધું સવારથી સાંજ સુધી કર્યું એ લખવાનું. જે લોકો 7મા ધોરણમાં આવી જાય પછી એમણે દરરોજના 12 કલાક કામ કરવાનું. સારું કામ અને ઉચ્ચ વિચાર પુષ્કળ પ્રમાણમાં કરીએ તો આપણું જીવન પવિત્ર બને અને આપણને પરમાત્માના દર્શન થાય. માટે નોંધ પોથી રાખો, ડાયરી ભલે આટલું જ લખવાનું હોય પણ દરરોજ લખો, એટલે ખબર પડે કે હું ઊંઘવામાં કેટલા કલાક કાઢું છું, કપાટા મારવામાં કેટલા કલાક કાઢું છું, ખોટું ખાવામાં કેટલો સમય કાઢું છું. મોટું પદ પ્રાપ્ત કરવું હોય, સફળ જીવન બનાવવું હોય તો ઉદ્યમ કરવું પડે. 1 મિનિટ પણ નકામી જાય નહીં. કોઈ ગમે ત્યાં કપાટા મારે તો આપણે ત્યાં બેસવાનું નહીં, ધીમે ત્યાંથી ઉભા થઈને ચાલ્યા જવાનું. ખોટા કપાટા આપણે સાંભળવાનું નહીં. આપણે સાહેબ પાસે જઈને સારી વાર્તાઓ સાંભળવાની, પણ નિશાળમાં આપણે સારી વાર્તાઓ સાંભળવાની. બોલો નાની ધૂન છે, ધૂન છે. हाँ, टिक टिक करती घड़ी सभी को मानो यह सिखलाती है. टिक टिक करती घड़ी सभी को मानो यह सिखलाती है. टिक टिक करती घड़ी सभी को मानो यह सिखलाती है. टिक टिक करती घड़ी सभी को मानो यह सिखलाती है. करना है सो जल्दी कर लो, घड़ी बीतती जाती है. करना है सो जल्दी कर लो, घड़ी बीतती जाती है. અત્યારે આપણે કયો મહિનો ચાલે છે? જુલાઈ. એટલે બધું લેસન ભેગું થઈ જાય કે હું તો પછી છેલ્લા મહિનામાં વાંચી લઈશ. એવું નહીં કરવાનું. દરરોજનું લેસન દરરોજ કરવાનું. हाँ, थोड़ा समझ लेते गुजरात भैया लोग. रोज का लेसन रोज करने का तो क्या होगा? परीक्षा आएगी तो डर नहीं लगेगा. रोज का लेसन, आज का लेसन आज सोने के पहले पूरा ऐसा करने. और गुजराती, संस्कृत, अंग्रेजी, समाजशास्त्र ऐसा जो है, ऐसे विषय जो होते हैं वो तो पॉइंट वाइज लिख लेने का. आज इतिहास में शिवाजी का चरित्र आया, आज इतिहास में प्रताप राणा का चरित्र आया, गांधी जी के जीवन के बारे में सत्याग्रह की बात आई, तो लिखने से अपने को याद रह जाता है. 10 बार पढ़ो और 1 बार ध्यान से लिखो. 10 बार पढ़ो और 1 बार ध्यान से लिखो. इसलिए लिखने की आदत पाड़नी चाहिए.
और खाने में बहुत देर नहीं लगाने की और खाने में जल्दबाजी भी नहीं करनी। थोड़ा कठिन है दोनों के बीच में। अपन चलते हैं तो ऐसा चल देंगे, बराबर चलते हैं, मगर हमेशा दौड़ते हमेशा नहीं दौड़ते। બીજા દિવસમાં સ્ફૂર્તિથી ચાલવું, સ્ફૂર્તિથી ચાલવું। હા, આપણા હવે બોલો એક સૂત્ર, ઉદ્યમ ઉદ્યમ આપણા જીવનમાં ઉદ્યમ હોવો જોઈએ। ઓલવેઝ એલર્ટ, આમ નહીં બેસવાનું, આમ જ બેસવાનું। હવે અમારે તો ઉંમર થઈ એટલે આમ, પહેલા તો આમ બેસવાનું, પણ હવે તો શરીર એની રીતે ચાલે। બ્રેકો દઈને પગ ઊંચા રાખીને આખા દિવસમાં ઓછામાં ઓછું 15 કલાક કામ કરવું જોઈએ। प्रत्येक दिन 15 घंटा अपने अपने योग्य कार्य करना चाहिए। 6 घंटे की या 7 घंटे की नींद और 1-1.5 घंटा स्नान और आहार, नाक की सफाई, पेशाब वगैरह। बाकी का सब टाइम सावधान। तो उद्यमशीलता, इसको क्या कहते हैं? उद्यमशीलता, उद्यमशीलता, ऑलवेज इंडस्ट्रियस, always industrious, never laziness, never laziness। हाँ, उद्यम। दूसरा क्या आपने को सीखने का है कि शरीर को स्वस्थ रखने के लिए 3-4 चीज मुख्य है। अच्छे तो बहुत सी है, सूत्र बोलो। कम खाना, कम खाना, कम खाना, कम खाना, नम जाना, नम जाना। इसका मैंने क्या, झगड़ा करना नहीं, किसी से झगड़ा करना नहीं, समाधान कर लेना, समाधान कर लेना। और खाने के लिए पेट एकदम भर के नहीं खाने का, इधर तक आ गया हो गया। पानी की जगह रखनी पड़ेगी ना, और खा के थोड़ा तो कौन उसको क्या कहते हैं? ऐसा करते हैं उसको क्या कहते हैं? कुंभकर्ण। क्या कहते हैं? आपने कुंभकर्ण છીએ? આપણે તો રામ, લક્ષ્મણ એવા થવાનું છે। લવ, કુશ એના બધા જેવા, અર્જુન, એકલવ્ય। તો આપણે સાહેબ તમને કરાવે છે, નરેશભાઈ સાહેબ, आसन और प्राणायाम और व्यायाम। नरेश भाई, हाँ, बहुत पास में दिखते आपने लीजिए तो आसन प्राणायाम जैसा अपने
मगज में हमें वो नहीं करने का, नियमित जो अपने को सिखाते हैं उतना ही करने का। तो योग्य व्यायाम और योग्य आहार और योग्य पान, गमे तेम पानी नहीं पीवानुं। અહીંયાથી આમ તો મોટા ભાગે લઈ જાય છે બાટલી કેટલી? અચ્છા, પછી જે પ્યાલો પીએ ને એ પ્યાલો એકદમ નહીં પીવાનો, મિશ્રી નાખવાનું। ગમે તેનો હેઠો પ્યાલો આપણે નહીં પીવાનો, હે? તો કેવી રીતે આમ પીવાનું? એમ બહુ સારું, પણ 2 વાર હાથ ધોવો છો? હા, ભૂલી જવાય તો એમ ઉતાવળાથી એટલે ભૂલી ગયું નહીં, કમ પી લેતા। शरीर गंदू रखाय, वाणी गंदी बोलाय અને વિચાર ગંદા કરાય કે સાહેબ પણ કોપા ખોટા વિચાર આવે તો શું કરવાનું? મંત્ર મંત્ર બોલવાનો। જે મંત્ર આપણે ગુરુજી આપ્યો હોય, કોઈ મંત્ર ના આવડે તો રામ 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 રામ। नारे विशेष पाड़ो धुन बोलो। जग में सुंदर है दो नाम, सीता राम राधे श्याम। અગાસી ઉપર જઈ અને આ મંત્ર કીધો એ બોલવાનો અને ભગવાનને પ્રાર્થના કરવાની। हे भगवान मुझे अच्छे विचार दो, हे भगवान मुझे अच्छे विचार दो, हे गुरुदेव मेरे को अंधेरे में से प्रकाश में ले जाओ, हे गुरुदेव मुझे अंधेरे में से प्रकाश में ले जाओ। આવું કહીએ થોડો વખત એટલે પેલા જે હલકા વિચાર હોય એ જતા રહે। એવું ના થાય તો બહાર જઈને થોડુંક આમ દોડવા માંડવાનું, નહીં તો સાહેબને કહે કે સાહેબ મારે ભજન બોલવું છે, અગાસીમાં જવાની છૂટા આપણે અગાસીમાં જઈને ભજન બોલવા માંડવાનું। એટલે પેલા ખોટા વિચારો 5 મિનિટમાં ભાગી જાય કે આપણું અહીંયા ચાલશે નહીં, અહીંયા તો राम राज्य है, कंस राज्य नहीं है। यहाँ तो राम राज्य है, कंस राज्य नहीं है। ये प्रमाणे टाइम ओछो छे એટલે સારી સારી ચોપડીઓ વાંચવાની। એમાં મુખ્યપણે
महापुरुषों चरित्रों गुजराती बीच में आ जाता है, थोड़ा थोड़ा समझ में आ जाता है। हाँ, अपने गुरुजी शिक्षक हो उनको पूछना कि मुझे अच्छी पुस्तक पढ़ना है, मैं कौन सी पुस्तक लाऊं, और आप बराबर हिफाजत करेंगे तो अपनी लाइब्रेरी में सब पुस्तक है। 18,000 इतने पुस्तक है, जो चाहे सब पुस्तक एकदम अच्छे से अच्छे, एक से अच्छे दूसरा, दूसरे से अच्छा तीसरा। उसमें ज्यादा धार्मिक है मगर बहुत महापुरुषों का चरित्र भी है। થોડી આપણે એ નાની લાઇબ્રેરી છે, હમણાં પેલા બાલ ભારતી તરફથી નાના નાના ચરિત્રો આવ્યા છે, એમાં મને લાગે અહીં મોકલો તો સાહેબ। हाँ, भगवान राम, भगवान कृष्ण, भगवान महावीर, बड़ा प्राचीन महापुरुष, और बाद में मध्ययुगीन चंद्रगुप्त मौर्य, समुद्रगुप्त, सम्राट हर्ष, चाणक्य, ऐसे अच्छे अच्छे, और फिर मध्ययुगीन, इसमें वल्लभाचार्य, रामानुजाचार्य, शंकराचार्य, फिर बड़े कवि हो गए, वो बड़े लेखक हो गए। शाकुंतल किसने लिखा? अच्छा, दूसरी तरह से पूछो, संस्कृत के सबसे बड़े कवि कौन? महाकवि कालिदास, उसने लिखा है रघुवंश। तो ऐसे कोई भी महापुरुष के जीवन के चरित्र पढ़ना और पढ़ करके मुख्य मुख्य मुद्दे जो होते हैं, सैलाइन फीचर्स, सब लिख लेना और अपने को याद रखना। और रविवार के दिन उस मुद्दे को सब याद कर जाना। अंग्रेजी में क्या कहावत है? Lives of great men all remind us to make our lives sublime. महापुरुषों के चरित्र हमको यही सिखाते हैं कि तुम लोग भी महान बनो, तुम लोग अच्छे कार्य करो, तुम लोग अच्छी बात करो, तुम लोगों की सेवा करो, तुम उद्यमशील रहो, कभी झूठ नहीं बोलना, दूसरों को बिना कारण झगड़ा कभी नहीं करना, और गाली गलौज, समझते? गाली गलौज, આપણે ગંદી ગાળ બોલીએ તો કોનું મોઢું મેલું થાય? આપણું। બોલો, ધીરે से बोलो, धीरे से बोलो, प्रेम से बोलो, प्रेम से बोलो, आदर देकर बोलो, आदर देकर बोलो, जरूरत होने पर बोलो, जरूरत होने पर बोलो। ये सब चीज अपने जीवन में बराबर आ जानी चाहिए। तो हो गया है अंतिम बात। बोलो, मैं माँ बाप की सेवा करूंगा, मैं बड़ों की सेवा करूंगा, मैं गुरुओं की सेवा करूंगा, मैं गरीबों की
करूंगा, मैं रोगियों की सेवा करूंगा, मैं सभी का मित्र हूं, मैं सभी का मित्र हूं, कोई मेरा दुश्मन नहीं है, बाहर में कोई मेरा दुश्मन नहीं है, मेरे दुश्मन तो अंदर में है, है तो बहुत तीन गीता में 3 बताए पड़े, काम मैंने झूठी इच्छा, काम मैंने क्या झूठी इच्छा, काम क्रोध, गुस्सा करना, हाँ, लोभ मैंने क्या और लाओ। तो इन 3 चीजों को नरक में जाने का द्वार बताया है, इसलिए इन 3 चीजों को मैं अपने जीवन में स्थान नहीं दूंगा, काम, क्रोध और लोभ। बस पहली ने छेली લીટી બોલી સમાપ્તિ વૈષ્ણવ જંતુ બોલું તમે સાથે સાથે જ બોલજો, આવડે છે। વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે, પર દુખે ઉપકાર કરે તોય મન અભિમાન આણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ। ઘણી બધી પછી સૌથી છેલ્લી તમારા માટે ભલે અઘરી છે પણ બોલી જોઈએ, છેલ્લી કડી ગઈ, વડલો ભીને કપટ રહિત છે, કામ ક્રોધની માયા રે, કામ ક્રોધની માયા રે, નર થયો તેનું દર્શન કરતા, પૂરતી પોતે તારા રે, પૂરતી વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે રે, વૈષ્ણવ જન તો તેને કહીએ પીડ પરાઈ જાણે, સર્વથા સુખી ભાવો સમભાષ નમસ્તે, નમસ્તે, વંદે વંદે માતરમ, માતા કી જય, માતા કી જય, માતા કી જય।